हेलो दोस्तों, वेलकम टू माय यूट्यूब चैनल गुजराती मेंटर। आज આપણે વાત કરીશું સોલાર પીવી ઇન્સ્ટોલર એટલે કે સૂર્ય મિત્ર તાલીમ કોર્સની। એક એવી તાલીમ કોર્સ કે જ્યાં તમને સોલાર વિશે તમામ માહિતી આપવામાં આવે છે, સોલારના ઇન્સ્ટોલેશન વિશે અને સોલાર વિશે, સોલાર કઈ રીતે કામ કરે છે તે અંગેની તાલીમ આપવામાં આવે છે। તો તાલીમનો સમયગાળો કેટલો રહેશે, આ તાલીમ કે કોર્સની ફી કેટલી રહેશે, આ કોર્સ કરવા માટે તમારે કઈ રીતે અરજી કરવી, કોર્સનું તાલીમ અને સ્થળ કે જો તમે અરજી કરો તો કઈ જગ્યાએ તમને તાલીમ આપવામાં આવશે, તાલીમની લાયકાત, તાલીમ મેળવવા માટે, કોર્સ કરવા માટે કઈ કઈ લાયકાત તમારી હોવી જોઈએ, કોર્સની તાલીમની વિશેષતા, આ જે કોર્સ તમે કરો છો એની વિશેષતા શું છે, તાલીમ બાદ નોકરી મેળવવાની શક્યતા, જો તમે તાલીમ પૂર્ણ કરો છો તો તમને નોકરી મળી શકે કે તેની શક્યતા કેટલી રહેલી છે, કોણ અરજી કરી શકે। તો મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા તમને જણાવી દઉં કે જો તમે યુટ્યુબ ચેનલ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આ ચેનલ ઉપર તમને જુદી જુદી સરકારી યોજનાઓ અને જુદી જુદી સરકારી ભરતીની માહિતી નિયમિત આપવામાં આવે છે। તો ચાલો વિડીયોને શરૂ કરીએ। કોર્સનો સમયગાળો, મિત્રો કોર્સનો સમયગાળો 3 માસનો રહેશે, એટલે કે 1 માર્ચ 2025ના રોજ શનિવારના રોજથી આ કોર્સ શરૂ થવાનો છે, એટલે માર્ચ, એપ્રિલ અને મે 3 મહિના સુધી કોર્સનો સમયગાળો રહેશે। જે ઉમેદવાર કોર્સ કરવા માંગતા હોય તો 3 મહિના માટે કોર્સ કરી શકે, પોતાની અરજી કરી શકે। કોર્સની ફી કેટલી રહેશે, મિત્રો 3 માસનો કોર્સ તદ્દન ફ્રી છે, સાથે સાથે રહેવાની અને જમવાની સુવિધા પણ આપવામાં આવે છે। આ બહુ જે ઉમેદવારો સોલારને લગતી કામગીરી શીખવા માંગતા હોય તેમની માટે ગોલ્ડન ચાન્સ છે કે કોર્સ પણ ફ્રી છે અને સાથે રહેવાની અને જમવાની સુવિધા પણ ફ્રી આમાં આપવામાં આવે છે। અરજી કેવી રીતે કરવી, આ તાલીમ કે કોર્સ કરવા માટે અરજી કરવા માટે જે નીચે મોબાઈલ નંબર આપેલો છે 96 033 49 888, આ નંબર ઉપર તમારે કોન્ટેક્ટ કરી તમારી ઉમેદવારી નોંધાવવાની રહેશે। તથા ઉમેદવારી કરતા અરજદારોએ ખાસ ધ્યાન આપવાનું છે કે વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે। હું ઈચ્છું છું કે મારો કોઈ વ્યુઅર, મારો કોઈ દર્શક મિત્ર આનો લાભ લેવા માંગતો હોય તો જલ્દીથી જલ્દી આની ઉપર, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરે અને પોતાની ઉમેદવારી નોંધાવી દે, જરૂર પડતા ડોક્યુમેન્ટ સબમિટ કરાવી પોતાની ઉમેદવારી નોંધાવી દે, જેથી બેન્ચ ફૂલ થઈ જાય અને તમને એડમિશન ન મળે એવું ના થાય, માટે જલ્દી જલ્દી આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી તમારી ઉમેદવારી નોંધાવી દેજો। કોર્સનું તાલીમ સ્થળની વાત કરીએ તો કોર્સનું તાલીમ સ્થળ આજી ડેમ ચોકડી ખાતે રાખવામાં આવેલ છે, જે રાજકોટ જિલ્લાનો આજી ડેમ છે એની ચોકડી આજી ડેમ ચોકડી કહેવાય છે, ત્યાં આગળ કોર્સનું સ્થળ છે। અને વધારે સરનામા માટે કે ડિટેલમાં સરનામા માટે તમે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરશો એટલે તમને પૂરું સરનામું અહીંયાથી આપવામાં આવશે અને તમને તમામ વિગત પણ સમજાવવામાં આવશે। કોર્સ કે તાલીમની લાયકાત શું છે, જે કઈ લાયકાત હોય તો તમે આમાં અરજી કરી શકો, તો જે વ્યક્તિ 10 પાસ અને આઈટીઆઈ કરેલ હોય તે વ્યક્તિ આમાં અરજી કરી શકે છે, અથવા જેને ડિપ્લોમામાં ઇલેક્ટ્રિકલ્સ, ઇલેક્ટ્રોનિક્સ, મિકેનિકલ કે સિવિલ જેવા કોર્સ કરેલા હોય તે ઉમેદવાર પણ આમાં અરજી કરી શકે છે। વય મર્યાદાની વાત કરીએ તો 18 થી 35 વર્ષની વય મર્યાદા રાખવામાં આવશે। જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝના 4 નંગ ફોટા જોઈશે, એક આધાર કાર્ડની ઝેરોક્ષ જોઈશે અને એક બેંક પાસબુકની ઝેરોક્ષ જોઈશે। આટલી વસ્તુ હોય તે ઉમેદવાર અરજી નોંધાવી શકે। જો તમે અરજી કરવા માંગતા હોય તો આટલી વસ્તુ તૈયાર રાખજો, પાસપોર્ટ સાઇઝના ફોટા નંગ 4, આધાર કાર્ડ અને બેંક પાસબુક, આટલી વસ્તુ તૈયાર હશે એટલે તમને એડમિશન આરામથી મળી જશે અને વહેલી તકે ઉપર આપેલા નંબરમાં કોન્ટેક્ટ કરી દેજો। કોર્સની તાલીમની વિશેષતાની વાત કરીએ તો અનુભવી ટ્રેનર્સ દ્વારા તમને તાલીમ આપવામાં આવશે। મફત તાલીમ છે, આપણે આગળ જોઈ ગયા કે તમને તાલીમ અને રહેવા જમવાની સુવિધા પણ મફત આપવામાં આવશે। તાલીમ કોર્સનું પ્રમાણપત્ર આપવામાં આવશે, એટલે કે તમે તાલીમ કર્યા પછી ક્યાંય કંપનીમાં કે કોઈ મેન્યુફેક્ચરિંગ કે ઇન્સ્ટોલેશન, સોલારનું ઇન્સ્ટોલેશન કરતી કંપનીમાં ઇન્ટરવ્યૂ માટે જશો તો તમે આ પ્રમાણપત્ર બતાવશો તો તમને નોકરી મળવાના ચાન્સ વધી જાય છે। તાલીમ દરમિયાન રહેવાની વાત આપણે આગળ કરી દીધી, રહેવા જમવાની સુવિધા તદ્દન ફ્રી છે। તાલીમ સાથે તમને કમ્પ્યુટર સ્કિલ, એટલે કે તમે જો પોતાનું ઇન્સ્ટોલેશન કે પોતાનું સોલારનું વર્ક કરવા માંગતા હોય તો કઈ રીતે તમે ઓનલાઈન અરજી કરી શકો તે બાબતે તમને કમ્પ્યુટરની તાલીમ આપવામાં આવશે। તથા કમ્યુનિકેશન સ્કિલ, એટલે કે તમે કોઈ અરજદાર, તમારી પાસે કોઈ અરજદાર આવે કે ભાઈ મારે સોલાર નખાવવું છે તો તેની રીતે કઈ રીતે વાતચીત કરવી, તેને કઈ રીતે સમજાવવા, તેની પણ તમને અહીંયા તાલીમ આપવામાં આવશે। તાલીમ બાદ નોકરીની શક્યતાની વાત કરીએ તો જે ઉમેદવાર નિયમિત અને ધ્યાનથી તાલીમ પૂર્ણ કરે છે તેને 100% તાલીમ બાદ નોકરી મળી જવાના ચાન્સ હોય છે। કોણ અરજી કરી શકે, તો તાલીમ કે કોર્સ માટે ગુજરાતના કોઈ પણ કેટેગરીના, કોઈ પણ વિસ્તારના ભાઈઓ, એક કન્ડિશન છે, ભાઈઓ જ અરજી કરી શકશે, બહેનો આમાં અરજી કરી શકશે નહીં। મિત્રો, વિડીયોમાં બન્યા રહેવા બદલ આપ સૌનો આભાર।
તમને માહિતી ગમી હશે. જો તમને માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો એટલા માટે શેર કરજો કે જે ઉમેદવાર આ કામગીરી શીખવા માંગતો હોય અથવા એને સોલારને લગતી કામગીરી કરવી હોય તો એને વિના મૂલ્યે કોઈ પણ પૈસા ચૂકવ્યા વગર બધી માહિતી સોલાર વિશે મળશે, સોલાર વિશે કામ શીખી શકશે અને પોતાનો એક રોજગાર મેળવી શકશે. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. વધુ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.